તો ભાઈ અત્યારે વાગ્યા છે સાંજના 7:45. લુક એટ માય વોચ, ન્યૂ બ્રાન્ડ વોચ. મુકેશભાઈ ગંધારી નો મળે ને એટલે એવું જ લાગે ગંધારું છે બધું. નો મળે તો કે ઓનલાઈન મળે જ છે કે મગાવવાનું કોને નો મળે છે. હા શું સુંદરતા છે તારી યાર. પીટર ઇંગ્લેન્ડ ની જોઈએ ને આપણે ઓલી. હા કેવી રૂપાળી લાગે ને યાર. કેવી લાગે હે હરપાલ, કેવી લાગે છે અમારી વોચ? કેવી લાગે છે? તો પછી યાર કાંઈ ઘટે જ નહીં, એક નંબર. યાર હું મગાવું છું મોડલ આમાં ગોતું છું, મને મળતું નથી તે હું કર્યું છે. આ કેવી લાગે છે સિદ્ધરાજ? હે કેવી લાગે છે ભાઈ? દેખાડો હમણાં આની યાર આમાં કેવી કેટલી સુંદર ઘડિયાળ છે મારી. તો આવી હળવી મજાકની સાથે નીકળી ગયા છીએ જામનગરથી એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જે મારું મોસાળ છે. આ સાંજ અંત નહીં પણ એક સફરની શરૂઆત હતી. સવાર પડી ગઈ છે, અમે અમારા મુકામે તો પહોંચી ગયા છીએ પણ મંઝિલ હજી દૂર છે. આજનો આ પ્રવાસ એકદમ આધ્યાત્મિક રહેવાનો છે અને સાથે સાથે ઝીંઝુવાડાનો જેટલો બને એટલો ઇતિહાસ પણ હું તમને બતાવવાની કોશિશ કરી. શરૂઆત થાય છે આ ગઢના દરવાજાથી. પશ્ચિમ ભાગનો આ દરવાજો છે અને ઐતિહાસિક શહેર છે ઝીંઝુવાડા. 24 કહેવાય છે, જે એક સમયે રજવાડાનું તાલુકદાર શહેર હતું. આપ જોઈ શકો છો. અને આ તેનો પશ્ચિમ દરવાજો છે. પણ હાલ જેમ સમગ્ર ભારતમાં ઇતિહાસની જેવી સ્થિતિ છે એવી જ કફોડી સ્થિતિ આ શહેરની પણ છે. રાજાશાહી વખતની ઓટલાવાડિયા માર્કેટ છે જે હાલ પણ જીવંત છે. ખેર અહીંથી આગળ અમે એક એવા મંદિરે જઈ રહ્યા છીએ જેના ઇતિહાસમાં અનેકો પરચા રહ્યા છે. કહેવાય છે કે એક શેઠ વાણિયાને પ્રસન્ન થયેલા દેવી ચારણ જગદંબા માં રાજબાઈ અહીં બિરાજમાન છે. એમનું ભવ્ય મંદિર અહીંયા નિર્માણ પામેલું છે અને એ વાણિયાના પરિવારે જ બંધાવેલું છે. કહેવાય છે કે જ્યારે બાદશાહની સત્તા હતી અને ઝીંઝુવાડાને ફરતે જ્યારે ગઢ બંધાવવાનો હતો ત્યારે ગઢ કોઈ સંજોગે રહેતો નહોતો, પડી જતો હતો. ત્યારે કોઈએ એણે જણાવેલું કે હર એક પથ્થર ઉપર રાજલ ઉદાની આ શબ્દ લખી અને પથ્થર મૂકવામાં આવે તો પથ્થર ક્યારેય પડશે નહીં અને ગઢ ચણાઈ જશે. અને ઘટના પણ એવી જ ઘટી હતી. આ એ મંદિર છે, ભવ્ય મંદિર છે. અંદરની પ્રતિમાના દર્શન કરીએ અને માં જગદંબા માં રાજબાઈના દર્શન કરી એક અનેરો આનંદ લઈએ. મંદિરના પાછળના ભાગમાં આપણે આવી ગયા છીએ. અહીં આપ જોઈ શકો છો આખા ગઢની દિવાલ તમને નજર આવે છે અને બાજુમાં જ કાચના સંગ્રહાલયમાં એક ગાડું જે છે વર્ષોથી સંગ્રહાલયમાં રાખવામાં આવેલું છે. ચાલો હું તમને એ પણ બતાવું. કહેવાય છે કે એ જ વાણિયાના ગાડા ઉપર માં જગદંબા બેસીને આવેલા. આ ગાડામાં જે તમે ઘડા જોઈ રહ્યા છો એ ઘડા ખાલી હતા અને માતાજીએ વાણિયાને પૂછેલું કે આ ઘડા શેના ભરેલા છે, એટલે વાણિયાએ કીધું હતું કે માતાજી ઘીના છે પણ ભરેલા નથી, ખાલી છે. તો માતાજીએ કીધું કે જો તને શ્રદ્ધા હોય તો જોઈ લે, એમાં ઘી તો ભરેલું જ હશે. એ સમયથી ક્યારેય એ ઘડા ખાલી થયેલા નહોતા, ઘીથી છલોછલ ભરાયેલા હતા. આ એક ગાડું છે. ત્યાંથી દર્શન કરી અને અમે ફરી પાછા ઝીંઝુવાડા ગામમાં આવીએ છીએ. ત્યાં મામાના ઘરે જઈ અને પ્રસંગમાં હાજરી આપી. આ હું તમને ઝીંઝુવાડા કોટનો દરવાજો બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો લગભગ 20 ફૂટની પહોળાઈવાળો આ દરવાજો છે.
ત્યાંથી સફર અટકી નથી ગયો, હજુ તો શરૂઆત થઈ છે. આગળ આપને લઈ જઈ રહ્યા છીએ માં શક્તિના દર્શન કરવા. ધામા એક એવું શહેર જ્યાં ખુદ માં શક્તિ સમાઈ ગયા. ઝાલા વંશની જન્મદાત્રી એટલે માં જગદંબા શક્તિ. કહેવાય છે કે માં ઉમાના અંશ સ્વરૂપ માં શક્તિ છે. સોલંકી કુળના પુત્રી માં શક્તિ. એમના લગ્ન શ્રી હરપાલ દેવસિંહજી મકવાણાની સાથે થયેલા અને જ્યારથી મકવાણા કુંવરોને ઝાલી લીધેલા મદમસ્ત હાથીથી બચાવવા માટે, ત્યારથી એ ઝાલા વંશ થયેલો. અને માં શક્તિના લગ્ન પાટણમાં થયેલા અને માતાજીએ અહીં ધામામાં સમાધિ લીધેલી. ઝીંઝુવાડાથી માત્ર 6 કિલોમીટરના અંતરે સમગ્ર ગુજરાતના ઝાલા વંશનું સુપ્રસિદ્ધ મંદિર માં શક્તિનું ધામ અહીં આવેલું છે. હજારો ભક્તો ભાવિકો અહીં દર્શન માટે આવે છે અને માં જગદંબા માં જોગમાયા શક્તિ એમની હરેક મનોકામના પૂર્ણ કરે છે. તો અહીંથી નીકળતા બપોર થઈ ગઈ છે અને તડકો માથા પર આવી ગયો છે. ભયંકર ગરમી પડે છે એવું સાંભળેલું હતું, પણ આજ અનુભવી લીધું. હાલત જોઈ શકો છો, કેટલું તાપમાન છે કે તમે વિચારી શકો. ઝીંઝુવાડામાં, હજી તો ગામમાં જ છીએ, કેટલું તાપમાન છે? 45 ડિગ્રી. બે ગજબ તાપમાન છે. આપણે ત્યાં ક્યારેક 40 થઈ જાય તો એ ન્યૂઝમાં આવે છે કે ગરમીનો પારો હદને પાર વટાવી ગયો છે. અને અહીંયા 45 છે. આપણી ગાડીમાં તમે જોઈ શકો છો, એસી 3 ઉપર ચાલુ છે અને તોય 44 છે, 44 સેલ્સિયસ. અને બહાર તો નીકળાય એમ જ નથી. અને આવું તાપમાન આ લોકોને અહીંયા નોર્મલ લાગે છે. તો ગાઈસ, આવા તડકામાં મેં તમને બતાવ્યું ટેમ્પરેચર કેટલું છે. અને અત્યારે બપોરનો ટાઈમ થયો છે 2 વાગ્યાનો. 2 વાગે અમે લોકો અત્યારે નીકળ્યા છીએ આવા તડકામાં. અને ગેસ અમે ક્યાં જઈએ છીએ? રણમાં. અહીંયા ઝીંઝુવાડાની આજુમાં જ વાછરા દાદાનું મંદિર છે, રણમાં છે. કચ્છનું નાનું રણ કહેવાય, ત્યાં જ અહીંયા છીએ. અને આવી ગરમીમાં, આવા તડકામાં અને આવી બપોરે રણમાં કેવી ગરમી પડે છે એનો અનુભવ લગભગ તમે આમ તો નહીં કરી શકો, પણ અમારી સાથે જરાક જુઓ શું હાલત થઈ છે. તો એક વસ્તુ બતાવું તમને. આપણે રણમાં આવ્યા છીએ અને અહીંયા રણ એટલે રેતી સિવાય બીજું કાંઈ હોય જ નહીં, બરોબર છે. પણ આ તમે જુઓ, કાયદેસર તમને એવું દેખાશે કે આપણે દરિયામાં હાલ્યા જાય છે. જો પાણી જેવું જ લાગે છે. આવો આભાસ આપણે ઘણી વખત રોડ ઉપર થતો જ હોય છે. ઘણી વખત એવું લાગતું હોય કે આગળ પાણી છે, પણ આટલું ક્લિયર વિઝન, આટલું ક્લિયરલી પાણી જે કેમેરામાં પણ કેપ્ચર થઈ જાય છે, તો જુઓ મારી નજરે હું કેટલું જોઈ શકતો હોઈશ. આ રણની ખૂબી છે. તો દોસ્તો, શ્રી દાદા વછરાજના મંદિરે અમે પહોંચવા આવ્યા છીએ. અને અહીં એક લોકવાયકા મુજબ ઝીંઝુવાડાથી જેટલા પણ લોકો આવે છે, ઘણા ખરા લોકો ભૂલા પડે છે. અને એક એવી કથા છે કે એક કૂતરો આવે છે અને છેક મંદિરના દરવાજા સુધી એમને પહોંચાડી દે છે. જે કોઈ પણ વટે માર્ગુ અહીંયા રસ્તો ભૂલે છે એમને રસ્તો ચીંધાડે છે. તો ભાઈ, ગાડી તો અમે અહીંયા પાર્ક કરી દીધી છે, પણ તમે માનશો નહીં દોસ્ત, એટલી બધી ગરમી છે કે હવે અમે વિચારીએ છીએ કે અહીંયાથી આપણે ચાલીને થડા સુધી પહોંચશું કેવી રીતે. બે ગજબ ગરમી છે ભાઈ. હું તમને ખરેખર એ વસ્તુ સમજાવી શકું એમ નથી. હું સક્ષમ નથી કે તમને બતાવી શકું કેટલો તાપ પડે છે.
એટલું બધું ટેમ્પરેચર છે, મોબાઈલે નથી પકડાતો. બહુ ગરમી પડે છે, આગ વરસે છે આગ. પહેલાં અહીંયા એક ઓરડાવાળો જૂનો થડો હતો. હવે અત્યારે નવું મંદિરનું કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો, નવું મંદિર બંધાઈ રહ્યું છે. ખૂબ સારું છે, ઘણો આનંદ થયો અહીંયા આવ્યા પછી. આ ભોજનશાળા છે અને અહીંયા રહેવા માટેની અતિથિ ભવનની સુવિધા પણ બહુ સારી કરેલી છે. અહીંયા પાર્કિંગ માટે કરેલું છે સારું એવું, બહુ મસ્ત આયોજન છે. અને અત્યારે તડકો એટલો બધો છે કે હું તમને બધું બતાવી શકું એમ નથી, નહીંતર અહીંયા બહુ સારી જગ્યા છે. ગજબ તડકો છે, એટલે સોરી અત્યારે બધું આપણે ફરતા નથી અને તમને બતાવતાય નથી, કેમ કે નથી યાર, કેપેસિટી નથી આપણી અત્યારે આ તડકામાં ક્યાંય કાંઈ જોવાની. તમે ભરોસો નહીં કરી શકો, પણ 45 ડિગ્રી પ્લસ તાપમાન છે યાર અહીંયા. એટલે તમે વિચારો, રેગ્યુલર 30-32 તાપમાનમાં રહેવાવાળા વ્યક્તિ અચાનક 45 ડિગ્રી તાપમાનમાં ને ખુલ્લા આસમાનની નીચે રણમાં ફરી ન શકે ને, એટલે થોડુંક અઘરું લાગે છે. ઉપર છેલ્લો તમને માહિતી આપી દઉં, મેં તમને અતિથિ ગૃહને બધું બતાવ્યું છે. ગૌશાળા છે દોસ્તો, હજારોની સંખ્યામાં ગાયો અહીંયા છે, જેમને રોજ નિરણ ચારણ પૂરું પાડવામાં આવે છે. અને અહીંયાથી 1 પણ રૂપિયાનું દૂધ આ ગાયોને ક્યાંય વેચવામાં આવતું નથી, અહીંયાથી પ્રસાદી સ્વરૂપમાં જ લેવામાં આવે છે. કેટલી બધી લાખોની સંખ્યામાં અહીંયા એવી ગાયો પણ છે જે અપંગ છે, લૂલી છે, બીમાર છે, એમને પણ સાચવવામાં આવે છે. શું કરે તું? શું ચેક કરતો હતો? આમ જો તો ખરા પડતું, આમ તો જો, આમ જો તો મોબાઈલ ગાલે અડાડીને ચેક કરતો હતો. અડાય એમ નથી, તારો એકલો નહીં, કોઈનો અડાય એમ નથી, બધા એના મોબાઈલ એવા જ થઈ ગયા છે યાર. તો આ એ જૂનો થડો છે. ચાલો હું તમને દર્શન કરાવી દઉં દાદાના પહેલાં, અને પછી હું તમને બતાવું. અહીંયા જે આ પથ્થર ભરેલા છે ને, આ પથ્થર નથી, એ પ્રસાદીના લાડવા છે. એક માન્યતા મુજબ અહીંથી પ્રસાદ બારે નથી લઈ જવાતો, અહીંયા જ લેવાનો હોય છે. જે લોકો લઈ ગયા હતા એ લાડવા પથ્થર બની ગયા છે, જે ઉદાહરણ રૂપે અહીંયા રાખેલા છે. અડતાલીસ ડિગ્રી તાપમાનમાં મને કોઈ દિવસ કોઈએ આવી રીતે બેઠેલો નથી જોયો. પહેલી વખત કોઈએ મને આવી રીતે જોયો છે. શું થયું? માથું દુખે ભાઈ બહુ ગજબ. ખરેખર આ બધાને હદ કહેવાય, ધન્યવાદ ને પાત્ર છે. આવા તડકામાં એ લોકો રોજ રહે છે. તો આ વ્લોગ આપણે અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બીજું કાંઈ જ બોલાય એમ નથી. જો મજા આવી હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી કરી દેજો.